પ્રજાપતિ ભાવનાબેન ભરતભાઈ, અમારા ગામમાં રોડનું સહાય નહીં, બરાબર, સુવિધા નથી. આ ગામમાં બહુ ખાડા છે. અમારે જવું હોય તો કેવી રીતે જવું? અમારે મોડાસા જવું હોય તો ફરડી થઈને જવું પડે, ટીસકી થઈને જવું પડે, 20 કિલોમીટર થાય છે. ફરી ફરીને જવું પડે છે, તો કઈ રીતે જવું અમારે? તો બસની સરકારના નમ્ર વિનંતી કરીએ છીએ કે બસનો રોડ બને અને બસનું એ થાય અને વ્યવસ્થા થાય અને છોકરાને સુવિધા થાય. બસમાં ડિલિવરી કેસ હોય તો 108 આવતી નથી, 2 કલાક થઈ જાય છે અને રસ્તામાં બી ડિલિવરી થઈ જાય છે. અને વોટ લેવો હોય, વોટિંગ લેવી હોય તો પછી અમે વોટનો બહિષ્કાર કર્યો. અમારા ગામની અંદર કોઈ સુવિધા નહીં થાય તો અમે વોટનો બહિષ્કાર કરીશું. પ્રજાપતિ અરખાભાઈ માવાભાઈ, ગામ વલ્લાવટા. 15 વર્ષથી રોડ તૂટી ગયો છે, અત્યાર સુધી કોઈ હમું જોતું જ નથી. ડિસેમ્બરમાં ખાડા છે, કોઈ ડિલિવરી હોય, કોઈ 108 ગાડી બોલાવવી હોય, કોઈ પોલીસ ચોક નથી. એના કરતાં તો ભાજપ કરતાં કોંગ્રેસ સરકાર હારી હતી. અત્યારે આ પબ્લિક દોડી દોડીને મરી જતા હતા. તે છતાં ઝાલમપુરની લાઈન, વડોદરા લાઈન તે છતાં નળ યોજનાની અત્યારે કોઈ સરકારની કોઈ સહાય નથી. 15 વર્ષથી આ રોડ તૂટી ગયેલો છે, એમ કે બરોબર 15 વર્ષ થયો, પણ એના કરતાં કોંગ્રેસ સરકાર હાજી, ભાજપની સરકારમાં કોઈ સહાય નથી. સરપંચની કે તાલુકા પંચાયતની કે જિલ્લાની કોઈ સહાય સહજ નહીં. અને દરેક જાણકારીને આપું છું. અમારા ગામમાં 2 રાવણના સોરા તળાવમાં ડૂબીને મરી જાય, બી ખુશી આવેલા હતા. એ કરતાં મારો રોડ હું 4 મહિના, 3 મહિના કરી નાખું. આજની વાત 3 વર્ષ છે, પણ અત્યારે ખાડો બોલાવ્યો નથી. અને મારે 25 કિલોમીટર ફરીને જવું પડે છે મોડાસા જવા માટે. અને જે હાલમાં આ રસ્તો થઈ જાય તો 15 કિલોમીટરમાં અમે મોડાસા પહોંચી જઈએ. એ જગ્યાએ આજે 10 વર્ષથી અહીંની વલ્લાવટાની પબ્લિક રોજની 100 પબ્લિક એવરેજ મોડાસા જાય છે. અને એ વાયા ટીસકી થઈ અને 26 કિલોમીટર થાય છે, ત્યાં 26 કિલોમીટર ફરીને જવું પડે. અને જો આ રસ્તો થાય તો અમે 15 કિલોમીટરમાં મોડાસા પહોંચી શકીએ છીએ. આ ખાનામાં કોઈ પૈસા કોઈ થાય તો સરકારની જવાબદાર રહે. કોઈ બાઇક પરથી પૈસા કોઈ થાય તો સરકારના સહાય પૂરેપૂરી શું કરવી પડે. ન્યો તો આ અરવલ્લીમાં તો કાઢીને રાજસ્થાનના જિલ્લા હશે 30 કિલોમીટર. ન્યો તો આ મારો અરવલ્લી જિલ્લો છે, રાજસ્થાનમાં ગોઠવી જાઓ સરકારથી નહીં બનાવ્યું હોય તો. ઘણી બધી કોઈ સરકાર હોય મુદ્દે કોઈ ધારાસભ્યની કોઈ સહજની તાલુકા પંચાયત ચૂંટ્યો મામલતદાર બધા જીતવા જાય છે. કાં તો ચિયા ગામનું ચિયા છેવડાનું ગામ છે, અરવલ્લી જનાર છેલ્લો તાલુકો. આ લોકોનું સરકારનું કોઈ ગમત નથી પડતો કે હું સહું વોટ લેવા વખતે દોડાદોડ કરવાની, વોટ લેવા વખતે દોડાદોડ કરવાનું. છોરા પણ વાંધા કવાળો કરું સાથે પછી રસ્તા હાલમાં જવું. કોઈ બસનો ટાઈમ નથી. 9 વાગે આવા, 10 વાગે આવા, ફોન કરો ત્યાં ડેપો મેનેજર ગાડી મોકલો, 10 જણ હોય તો મોકલો. રવિવારના દન આવવાની હોત નહીં આવે તો આ ગામ 100 છે પ્રકારનું. પાકિસ્તાનનું ગામ તો નથી.